વિસાવદરની ચૂંટણી આમ તો ટોક ઓફ ધ ટાઉન બની છે। હવે મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે। આ સ્ટિંગ ઓપરેશન વિસાવદરની સાયોના નામની એક હોટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરને પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ થયો હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર આરોપ પણ સામે આવી રહ્યા છે। આ મામલે આજે ગોપાલ ઇટાલિયા પ્રાંત કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા છે। તેમણે શું વાત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિસાવદર બેઠક એ હવે અસ્તિત્વની લડાઈ છે તે કહેવાય રહ્યું છે અને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે એડીચોટીનો જોર પણ લગાવતા દેખાઈ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે આશંકા વ્યક્ત કરી હતી હવે તે ક્યાંક ને ક્યાંક સાચી ઠરતી હોય તેવું આ ઘટના પરથી કહી શકાય છે। વિસાવદર ખાતે આવેલી સાયોના હોટલમાંથી આમ આદમી પાર્ટીના નેતા હરદેવ વિખમા નામના વ્યક્તિને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફોન કરીને બોલાવે છે તેવા આરોપો લાગી રહ્યા છે ને બોલાયા બાદ સાયોના હોટલમાં તેમને પૈસા આપવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નિવેદન માટે કહેવામાં આવે છે। આ પ્રકારની વાત સામે આવ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ આજે સાયોના હોટલ પાસે સ્ટિંગ ઓપરેશન કરવા માટે પહોંચ્યા હતા ને જે હરદેવભાઈ વિખમા જે આમ આદમી પાર્ટીના નેતા છે ને વિસાવદર સીટ પર તેમને જે જવાબદારી ઇન્ચાર્જ તરીકે સોંપવામાં આવી છે તેને લઈને પણ જે આરોપો સામે આવી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર ને જે પૈસા રંગે હાથ ગોપાલ ઇટાલિયાએ પૈસા સાથે પકડ્યા છે તેને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે। તેમણે શું ફરિયાદ કરી છે ને શું વાત મીડિયાને કહી છે તે સાંભળી લો। આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિખમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા। હરદેવભાઈ વિખમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી। આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું। આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને અમારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી। હરદેવભાઈ વિખમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે, એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ। ગોપાલભાઈ આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ। એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા। અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં। પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ। હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો। સળંગ રેકોર્ડિંગ, સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો। અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ ગરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા। ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા, એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે। હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી, વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા। નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે, એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું। એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું। અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા સાયોના ગોલ્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું। મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે। કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી। આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે। હોટલ સાયોનાની અંદર મારી પાસે જે માહિતી છે
સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ, સીસીટીવી ચેક કરવા જોઈએ. મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે 50 કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ સાહેબના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે. આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ. મેં લેખિતમાં ફરિયાદ આપી છે, મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક શાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ. આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય. તો મેં રિક્વેસ્ટ કરી છે. અમે હરદેવભાઈ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં આનું કાર્યવાહી થાય. આમાં ઉમેદવાર આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા. તેમણે ગંભીર આરોપ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવાની શરૂઆત કરી છે. ને જે હરદેવ વીખમાને ફોન આવ્યો એક અને ફોન ઉપર પૈસાની વાત થઈ તે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયો છે. ત્યારે હવે વિસાવદર પર ફરી પૈસાના ખેલની શરૂઆત થઈ હોય, અંતિમ ચૂંટણી તબક્કામાં ચાલી રહી છે, અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતાં હવે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે ચૂંટણી અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, પ્રાંત અધિકારીને જે ફરિયાદ મળી છે તે મુજબ શું પગલાં લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે